જય માતાજી, રામ રામ મિત્રો. સૌ મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલ સુપર ગુજરાતી સ્ટોરીમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. મિત્રો, આજે આપણે એક મોટિવેશનલ સ્ટોરી સાંભળશું. એક માતા એના દીકરાને કેવી રીતે ઉછેર કરે છે. એના પતિનું અવસાન થઈ જાય છે, એના પછી એના દીકરાને ભણી ગણીને મોટો બનાવે છે અને દીકરો પણ ભણવામાં ખૂબ હોશિયાર હોય છે. એ પણ પોતાના જીવનમાં સંઘર્ષ કરીને એક મોટો અધિકારી બને છે. તો સાંભળીએ મિત્રો આજની આ મોટિવેશનલ સ્ટોરી. મિત્રો, આ સ્ટોરી હૃદયને સ્પર્શી જાય તેવી છે. તો મિત્રો, તમે આ વિડીયો આખો સાંભળજો. ચાલો શરૂ કરીએ આજની સ્ટોરી. ભર ચોમાસામાં સાંભેલાધાર વરસાદમાં ચંપાબેન અને તેમનો દીકરો સુંદર છત અને દિવાલો પરથી ટપકતા વરસાદના પાણીને ઘરની બહાર કાઢવાના વ્યર્થ પ્રયત્ન કરતા હતા. તેઓ જાણતા હતા કે બીજો કોઈ ઉપાય તો હતો જ નહીં, અને જો વરસાદ નહીં રોકાય તો કદાચ કાચું પાકું મકાન પણ પડી જશે. આવી હાલતમાં રહેતા હતા, છતાંય તેઓ આત્મબળથી છલોછલ હતા. વાત જાણે એમ હતી કે ચંપાબેનના પતિ દિલીપભાઈ નાનું મોટું સુથારી કામ કરી અને રોજી રોટી ચલાવતા હતા. પણ હજી તો સુંદરનો જન્મ થયો તેના 3-4 વર્ષ બાદ જ દિલીપભાઈ પ્લેગની બીમારીમાં સપડાયા. પ્લેગ એક જીવલેણ રોગ હતો. દિલીપભાઈની થોડીક જ સારવાર થઈ ત્યાં રોગે ભરડો લીધો. દિલીપભાઈ આ દુનિયા છોડીને જતા રહ્યા. સમય એવો આવ્યો કે ચંપાબેને સુંદરને ભણાવવાનો અને ઘરનું ગુજરાન ચલાવવાનો સામનો કરવાનો વખત હતો. સુંદરની પણ એવી જ ઈચ્છા હતી કે હું ભણું, પછી ભલે મારે ગમે તેટલી મહેનત કરવી પડે. ચંપાબેન બસ ઈશ્વર પાસે એટલું જ માંગતા હતા કે મારા દીકરા સુંદરને ભણતર અને ગણતર મળી રહે. સુંદર પણ ઘરની અને ચંપાબેનની પરિસ્થિતિને સારી રીતે સમજી ચૂક્યો હતો. જ્યાં વરસાદના પાણીથી ટપકતી છત અને દિવાલો હોય ત્યાં 2 ટાઈમ ભોજન અને સારા કપડાં તો ક્યાંથી હોય, પણ જેનું મનોબળ દ્રઢ હોય તેને કોણ રોકી શકે છે. સુંદર સવારે 2 કલાક ચાની કીટલી ઉપર કપ રકાબી ધોવાનું કામ કરતો હતો. ભર બપોરે વગર ચપ્પલે ધોમ ધખતો તાપ હોય કે કડકડતી ઠંડી હોય, તેના ઘરેથી 2 કિલોમીટર દૂર શાળાએ ભણવા જતો હતો. ના તેની પાસે સારા પુસ્તક હતા કે અન્ય સુવિધાઓ, પણ સરકાર તરફથી પુસ્તકો મળી જતા હતા અને જે નાની મોટી પેન પેન્સિલ હોય તેનાથી તે ભણતો હતો. ભલે અત્યારે તેની પાસે કંઈ ન હતું, પણ તેને લગન હતી કે એક વખત ઉચ્ચ અભ્યાસ કરી અને સારી નોકરી મેળવવી છે. આ લગ્નને વળગી રહેવામાં ગમે તેવી આપદા આવતી, છતાંય સુંદર રાત્રે અંધારામાં કાં તો ફાનસના અજવાળે અથવા ગામડાની શેરીની પીળી બત્તી નીચે અભ્યાસ કરતો હતો. ચંપાબેન નાના મોટા રફુ કામ કરી અને આજુબાજુમાં 4-5 બંગલાઓ હતા, તેમાં વાસણ કપડાનું કામ કરતા હતા. મોંઘવારી એટલી હતી કે 2 માણસનો 2 ટંકના શાક રોટલાના પણ કોઈક વખત ફાંફા પડી જતા હતા. ત્યારે તેઓ છાશ પીને ઊંઘી જતા હતા. ચારે બાજુથી ગરીબાઈ ચાડી ખાતી જોવા મળતી હતી. અતિ મહેનત અને પૌષ્ટિક ભોજનના અભાવને કારણે 1-2 વાર સુંદરને તાવ પણ આવી ગયો, પણ ઘરગથ્થુ ઉપાયથી તે સાજો થઈ જતો. 5 કિલોમીટર દૂર આવેલા દવાખાનામાં જવાના ન તો મા દીકરા પાસે સમય કે ના પૈસા હતા. સવારમાં 5 વાગે ઉઠીને મા દીકરો કામે વળગી જતા હતા ને રાત્રે 11 વાગે 2-3 ફાટેલા ગોદડામાં તેઓ રાત પસાર કરી લેતા હતા. સમયના વેણ વહેતા હતા અને સુંદરે 12મું પાસ કરી મુંબઈ શહેરમાં અભ્યાસાર્થે ગયો. જે બંગલામાં ચંપાબેન કામ કરતા હતા તેઓએ થોડીક મદદ કરી અને ચંપાબેન પાસે પતિ જીવતા હતા તે સમયના થોડાક દાગીના વેચી અને સુંદરને શહેરમાં ભણવા મોકલ્યો હતો. સુંદર પણ એક મધ્યમ કોલેજમાં ભણી અને ઉચ્ચ ડિગ્રી હાંસલ કરી. તે મહેનતુ તો પહેલેથી હતો જ. કોલેજમાં ગુણાંક પણ સારા આવેલા હતા, પરંતુ નોકરી માટે જે ઓફિસમાં જતો ત્યાં બધા અનુભવ માંગતા હતા, જે તેની પાસે ન હતો. છતાં તે હતાશ ન થયો અને એક કંપનીમાં સાવ મામૂલી વળતરે તેને નામું લખવાનું કામ ચાલુ કર્યું. તેની કામ પ્રત્યેની લગન અને કામની ચોકસાઈ જોઈ અને એ કંપનીના શેઠે તેને એક ઉચ્ચ પદવી ઉપર સારા પગારથી નોકરીએ રાખી લીધો. સુંદરને તો હજુ પણ ઘણું જ આગળ વધવું હતું, તેથી તે રાત્રિના સમય આગળના અભ્યાસ માટે પુસ્તકોની વ્યવસ્થા કરી અને ભણતો હતો. જ્યારે કંપનીના માલિકને ખબર પડી ત્યારે સુંદરને તેઓએ ભણવા માટે પૈસા આપ્યા તો સુંદરે પૈસા લેવાની ચોખ્ખી ના પાડી અને કહ્યું કે સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર, પણ હું મારી મહેનતથી આગળ વધવા માંગુ છું. સુંદરની ખુદારી પર કંપનીના સાહેબ પણ નતમસ્તક બની તેને જોતા રહ્યા. સુંદર તેની મહેનતથી તેની હથેળીની નસીબની રેખાને મોટી કરવા માંગતો હતો. બીકોમનો અભ્યાસ કર્યો, નામું લખ્યું અને અથાગ પ્રયત્ન પછી તેને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ડિગ્રી હાંસલ કરી.
હવે તેની પાસે અનુભવ અને ડિગ્રી બંને હતા. તેની શહેરમાં એક મોટી કંપનીમાં તેને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની નોકરી મળી. પગાર પણ સારો જ હતો. 2-3 વર્ષની નોકરીના અનુભવ અને બચતથી તેને પોતાની ઓફિસ ખોલી. કામ વધવા લાગ્યું, આવક વધવા લાગી. તેથી તેને 4 માણસોને કામમાં સહયોગના ભાગરૂપે પગારથી રાખ્યા. એક દિવસ તે શહેરના કલેક્ટર સાહેબ તેની ઓફિસમાં આવ્યા. તેને ઘણી જગ્યાઓથી સુંદર વિશે ઘણું બધું સાંભળ્યું હતું. તેથી જ તો તેઓ સુંદરની મુલાકાતે આવ્યા હતા. સુંદરે કલેક્ટર સાહેબને મીઠો આવકારો આપ્યો અને પૂછ્યું કે સાહેબ, હું આપની શું સેવા કરી શકું? વાસ્તવમાં કલેક્ટર સાહેબ દેશના પ્રધાનમંત્રીના કહેવાથી સુંદરની મુલાકાતે આવ્યા હતા. તેઓએ સુંદરને કહ્યું કે મારે તમારી સાથે થોડીક અંગત વાતો કરવી છે, અને તેઓ ઓફિસમાં બેઠા. સુંદરે તેના ભૂતકાળની, તેના અને તેના માતા પિતાની સંઘર્ષની વાત, ખાસ કરીને તેના માતા પિતા ચંપાબેનની વાત કરી અને પોતાના સંઘર્ષની અને પોતાના ધ્યેયની વાત કરી ને બધી જ વાતની નોંધ લઈ કલેક્ટર સાહેબ સુંદરને મળીને ઓફિસમાંથી નીકળી ગયા. આ વાતને લગભગ 6 મહિના થયા હશે અને સુંદરને ઓફિસમાં ફોન આવ્યો દિલ્હીથી. એમાં જણાવવામાં આવ્યું હતું કે 1 મહિના પછી તમારું સન્માન થશે. અન્ય વિગતો તમને ઓફિસમાં પત્ર મારફતે જણાવવામાં આવશે. સુંદરની ખુશીનો કોઈ પાર ન હતો અને તે તરત જ ગામડે ગયો અને ચંપાબેનને ગાડીમાં લઈને આવ્યો. સુંદરે શહેરમાં પોતાનું ઘર પણ કરી લીધું હતું, જેમાં ચંપાબેન પહેલીવાર આવ્યા હતા. તેઓ તો દીકરાની પ્રગતિ જોઈને રાજીના રેડ થઈ ગયા. એક દિવસ સુંદરને ઓફિસમાં પત્ર મારફતે 2 વિમાનની ટિકિટ દિલ્હી અને મુંબઈની આવવા જવાની મળી હતી. સુંદર અને ચંપાબેન દિલ્હી ગયા અને પ્રધાનમંત્રીના હાથે શિક્ષણ ક્ષેત્રમાં સન્માનિત કરવાના સમયે સુંદરે આ સન્માન પોતાના માતાને નામે કર્યું. હવે સુંદર નહીં પણ સુંદરલાલ તરીકે ઓળખીતા થયા. એક દિવસ ગાડી લઈને ચંપાબેન અને સુંદરલાલભાઈ પોતાના ગામડે ગયા. તેઓએ તેમના મકાનને ફરીથી સમારકામ કરી અને વ્યવસ્થિત કર્યું. ગામમાં અને છોકરાઓને ભણવા માટે એક મોટી રકમ દાનમાં આપી. ત્યારે જે ચાની કીટલી ઉપર સુંદર કપ રકાબી ધોતો હતો, તેના માલિક ઘણા જ ગરડા દેખાતા હતા. તે સુંદરને જોઈને ગદગદ થઈ ગયા. મિત્રો, આ વાતનો બોધ એ છે કે મક્કમ મનોબળ હોય તો આસમાનને પણ આંબી શકાય છે. આપણા નસીબની રેખા આપણે જ બનાવવાની છે, તે વાત ભૂલવી નહીં. મિત્રો, આ વાર્તાના લેખક છે કીર્તિ પારેખ. તો મિત્રો, આજની આ મોટિવેશનલ સ્ટોરી તમને કેવી લાગી? વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો. મળીશું એક નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી સૌને જય માતાજી. રામ રામ.